ગોપી તારી તે ગાયના લક્ષણ તારા જેવા તારી તે આપણે કે છે ધણિયળ આવડું એ ગોપી તારી તે ગાયના લક્ષણ તારા જેવા રે લોલ એને કેમ કરી જાળવે જગદીશ હો રાજવાલા તું સામાન્ય નથી તું એક અવતારી પુરુષ છો અને એક મા બાપ નો નથી તું 4 મા બાપ નો દીકરો છો ને આખા બ્રહ્માંડ નો આત્મા છો એ નખનો ગોપિકા નંદનો ગોપી ગીતનો સીધો અર્થ લોક ભાષામાં કાગ બાપુએ કર્યો. વાહ વ્યાસે ગોપી ગીત લખ્યું સંસ્કૃતમાં અને એનો સીધો અર્થ કાગ બાપુએ લોકવાણી કરી નાખ્યો. ભાઈ ગોપી તારી તે ગાયના લક્ષણ તારા જેવા રે લોલ. એટલે આ બધું વર્ણન કરતા કવિ કે દુનિયામાં ગમે એટલા ડાયા હોય. હમણાં બાપુ બેઠા તો હું વાત કરતો બાપુ દુનિયાને છેડે માનવી વિયો જાય પણ જો જરાક ચૂક પડે અને વિવેક ચૂકાય ને તો સરસ્વતી ઠેકડો મારીને અને કાગ બાપુ પ્રમાણ આપ્યું. મારે યાદ રાખવું જોઈએ હું ચારણને કોરડે જેલમાં એટલું પર્યાપ્ત નથી પણ મારે વિવેક નો શું કામ. જો મારો બાપ શંકર ને માં પાર્વતી હોય ને ગણપતિ મોટો ભાઈ હોય તો એટલે કાગ બાપુ લખે કે ગણેશે ગણાવ્યા ભલે ને બ્રહ્માએ બનાવ્યા રે પણ કાગ કે કુસંગ જેને જેને થાશે રે ચોરાશે કાગ કે કુસંગ જેને જેને થાશે રે ચોરાશે એટલે આપણે રૂપલમાં ને પ્રાર્થના કરી માં ક્યારેક કુસંગ નો થાવો જોઈએ શારદા હું ઉગો નો આપી